રામ રામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. આજે આપણે જો આખી ડુંગળીનું શાક બનાવ્યું છે સરસ મજાનું. જો આવી આખી ડુંગળીનું શાક છે પણ અને સરસ મજાનું પણ બનાવ્યું છે. એમાં પણ આપણે જો આવું સવાણું પણ નાખવાનું છે, ખાંડીને સરસ મજાનું સવાણું નાખવાનું, લીંબુ નાખવાનું, ટમેટું નાખવાનું, જે બધું તો નાખવાનું બાકી છે. થોડાક મરચના દાણા નાખશું. હું ખાંડીશ એવું બધું આપણે નાખવાનું છે અને આખી ડુંગળીનું શાક બનાવવાનું છે. અને કોને ખાવાનું છે? મારે. મને બહુ ભાવે આખી ડુંગળીનું. મને આખી ડુંગળીનું લાગે કા? મને આખી ડુંગળી ના ભાવે. તો તને શું ભાવે? મને બટાકાનું ડુંગળીનું બેનું ના ભાવે. તો આપણે સવાણું પણ ખાંડી નાખીશું. જાંગીનું ભાવે ને. એટલે સરસ મજાનો ઘાટો રસો થઈ જાય અને સુગંધ પણ સારી આવે. સુગંધ આપણે આવા પણ મસાલો હતંગ નાખી દીધો છે. પવન પણ બહુ છે. કાપી છે. આપણો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. તો ફરી મળશું આપણે નવા વિડીયોમાં.